ચાણસ્મા સ્થિત NS પટેલ પ્રાથમિક શાળામાં આજે 77માં પ્રજાસત્તાક પર્વ રાષ્ટ્રીય ઉત્સાહ અને ગર્વ અને દેશભક્તિના ભાવ સાથે અત્યંત ઉત્સાહભેર ઉજવાયો હતો। વહેલી સવારે શાળાના પરિસરમાં વિદ્યાર્થી, શિક્ષકો, આમંત્રિત આગંતુકો તેમજ વાલીગણની ભીડ ઉમટી પડી। સમગ્ર પરિસર દેશપ્રેમના નાદોથી ગુંજી ઉઠ્યું। સમારંભમાં અધ્યક્ષ તરીકે બાબુભાઈ ચીમનભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે કિરીટભાઈ શંભુ પ્રસાદ પટેલ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે ચાણસ્મા કેળવણી મંડળના મંત્રી, કારોબારી સભ્ય મનુભાઈ નારણદાસ પટેલ, NS પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય વિપુલ કુમાર હસમુખભાઈ દરજી અને PS પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય ગૌતમભાઈ મોદી સહિત અનેક શિક્ષણ પ્રેમી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનો પ્રારંભ શાળાના આચાર્ય વિપુલ કુમાર દરજીના હસ્તે ધ્વજવંદન વિધિ સાથે યોજાયો। મૌલિક રાષ્ટ્રધ્વજ તિરંગાને સલામી આપવામાં આવતા જ વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય ગીતની ઊભા રહીને ગાયકી કરવામાં આવી। આ ક્ષણ દરમિયાન સમગ્ર પરિસર દેશપ્રેમ અને ગૌરવની ભાવનાથી છલકાઈ ઉઠ્યું। ધ્વજવંદન બાદ યોજાયેલી પ્રસંગોચિત સભામાં મુખ્ય મહેમાન કિરીટભાઈ શંભુ પ્રસાદ પટેલે પ્રજાસત્તાક દિવસના ઐતિહાસિક મહત્વ વિશે પ્રકાશ પાડ્યો। તેમણે બંધારણની રચના, સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન, નાગરિક તરીકેની ફરજો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું। અધ્યક્ષ બાબુભાઈ ચીમનભાઈ પટેલે ભારતના લોકશાહી પદ્ધતિના વૈશ્વિક પ્રભાવ વિશે વાત કરી અને નવી પેઢીને શિક્ષણ તથા સંસ્કાર દ્વારા રાષ્ટ્રના વિકાસના યોગદાન આપવા આહ્વાન કર્યું। સભા બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અત્યંત મનમોહક સાર્થક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા, જેમાં દેશભક્તિના ડાન્સ, પ્રસંગોચિત સ્પીચ, રાષ્ટ્રના મહાન નાયકોએ કરેલા બલિદાન તથા જલિયાવાલા બાગ હત્યાકાંડ આધારિત જીવંત નાટકની સુંદર મંચન પ્રસ્તુતિઓનો સમાવેશ થયો હતો। નાટક દરમિયાન વિદ્યાર્થીઓએ તે સમયની ક્રૂરતા અને રાષ્ટ્રીય આંદોલનની ચેતનાને અદ્ભુત રીતે રજૂ કરી, જે દર્શકો આંખોમાં આંસુ લઈ આવ્યા। કાર્યક્રમ દરમિયાન વારંવાર વિદ્યાર્થી મંડળને તાળીઓ સાથે પ્રોત્સાહન મળ્યું હતું। વાલીગણ અને શિક્ષક મંડળે વિદ્યાર્થીઓની પ્રતિભા અને શૈક્ષણિક કાર્યની પ્રશંસા કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્વીતિબેન પટેલ અને રીતુબેન પટેલે સંયોજનપૂર્વક કર્યું। કાર્યક્રમના અંતે ભાવનાબેન P. પટેલ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરી। અગ્રણીઓ, આગંતુકો, વાલીઓ અને શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સહકાર બદલ આભાર માન્યો। કાર્યક્રમના અંતે ભારત માતા કી જય, વંદે માતરમ અને જય હિન્દ જેવા દેશભક્તિના નાદોથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો ઉમળકો સ્પષ્ટપણે દેખાયો હતો। દિવસભર શાળામાં રાષ્ટ્રીય એકતા અને ગૌરવની ભાવનાઓનો માહોલ છવાયો હતો। રિપોર્ટર જય કિશન પટેલ।